કરે બીજું આ જોવો ને જાત મહેનત જિંદાબાદ બીજું શું કરવું કા આવણ બાથરૂમ બનાવ્યા જોવો હા એલા આ બાયણું તો બદલાવી નાખે ને શું આવે રવિવારી નાખ્યું ઈ જૂનું પડ્યું તો સડાવી દીધું ન્યા ક્યાં ખજાના છે તે તાળા મારવા પડે ઈ તો સાચી વાત છે પણ નવા બાથરૂમ બનાવે તો પછી બાયણું નવું નાખ દેવાય ને ઈ અટાણે વેત નથી માથે ખર્ચો છે મારા દેરના લગન છે સમજ્યા હા એટલે બાથરૂમ બનાવીને કોઈ મોમો ના મહેમાન આવી પડશે તો ઈ બધાય ખાહે તો જાહે તો ખરા ને એ સાચી વાત ખાઈ જાય ખરા હા તો હું અમારે કઈ વ્યવસ્થા ન હોય બાજુવાળાને કેવું કે અમારા મહેમાનને ખાધું આયા ને તમે જાવા દ્યો એટલે અહીંયા હજમ્યો ખાડો ગારું છું તા બાથરૂમ બનાવ્યું તેથી ખાડો ખોદાવી ન નાખાય કડિયા નવરા નહોતા ઈ કે ખાલી સણી દઈ પછી ખાડો હું જેટલો ખોદાય એટલો હાથે ખોદું હું પણ તારા લગન પતી જાય તો આ ખાડો નહીં ખોદાય તો શું કરવું હવે કોને કેવું ગામમાં કોકને વાત તો કરાય મેં જીસીબી નથી કર્યું એ મરે ઈ તો ભૂલાઈ ગયું હા જાહેરાત મૂકી હતી મેં હા જાહેરાત જોઈતી પણ મગજમાં નીકળી ગયું હમણાં ખરીદીમાં હાલી હિલતી એવું છે તો હમણાં કેમણા હે જીસીબી હમણાં જીસીબી થોડોક બહાર હાલે થોડોક રાજસ્થાન બાજુ હે હા અહીંયા બહુ મોટા મોટા સરકારી કામ રાખ્યા ને એટલે તે ભલે કામ મોટા મોટા રાખ્યા પણ આપણે ગામના નાનું કામે તમારે કરી દેવાય તો એક હજમ્યો ખાડો કરી દ્યો ને ખાડો તો થઈ જાય આમાં તો શું હવે કલાક 2 કલાકમાં જીસીબી કઈ વાર લાગે ને એમ હા તો પણ એમાં એવું છે બીજું જીસીબી અત્યારે બધા રાજસ્થાન છે એકાદું મગવી લ્યો ને પણ ત્યાંથી અહીંયા આવતા વાર લાગે ને અને ખર્ચો એને ખટરામાં લઈ આવવું પડે આખીને તો લઈ આવે ને પલો લાંબો રહ્યો પણ અમારું થાય એટલું ભાડું અમે દઈ દેવું બરોબર તો ભલે 2-5 દી ની વાર લાગે તો કરી દ્યો ને બાપા તો મારે 10-12 દી માં લગન છે મારું બધું હસવાઈ જાય ત્યાંથી લઈ આવું પણ બધો ખર્ચો વધી જશે ને મારે અહીંયા ઓલાવને પાછું કઈક બાનું કાઢવું જોઈએ ને કઈક તી હું મારે એકને જ ખાડો કરાવવો છે અહીંયા હે હજમ્યો કૂવો એકને જ ખોદાવો ગામમાં ઘણું કામ હોય ખેડૂતને એટલું કામ નીકળે જ એક મશીન નવરું નહીં રહે તમારું એમાં એવું ને ગામના મેં બધા ખાડા જોયા જ છે અંધાઈને ગારેલા જ છે આ તમારે એકને કદાચ બાકી રહી ગયો છે ગારવાનું પણ તો આખા ગામને ખાડા જ ગરાવવાના ન હોય કોઈને ટાઈસ પૂરવાની કોઈને ફલાણું કરવાનું હોય તો બધુંય થઈ જાય એક મશીન મગવી લ્યો અને 4-5 દીમાં કરી દ્યો તો સારું એ મગાવી લઉં એ સાચી વાત છે બરાબર પણ તો અત્યારે મારે હું અહીંયાથી અહીંયા લઈ આવું પછી ડ્રાઈવરનો ખર્ચો થાય બરાબર તો તમારું કામ હું બધું રેડવી દઉં પણ તમારે પૈસા મને થોડાક એડવાન્સ આપી દેવા પડે તમે ક્યાં ભાગી જવાના છો ગામના છો ને બાપા એડવાન્સ થોડાક નહીં હાટે બધાય લઈ જાવ પણ 4-5 દીમાં ખાડો કરી દો ખાડો થઈ જાય કાંઈ વાંધો નહીં તો મને તમે હે ને પૈસા અત્યારે હે ને એક કામ કરો અડધા પૈસા દઈ દો હું કહું એટલે રેડી હાલો 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 ઘરમાં સાબાણી પાઈ દઉં ને પૈસા દઈ દઉં એટલે તમારે હું આ લગ્ન પરસેમાં ખાડો થઈ જાય અને તમારું બધું હસવાઈ જાય શું થયું જીસીબી માં નળી તૂટી ગઈ થોડા હુપડા ભરતો હોય તો ભલે ને થોડીક વાર લાગે અને ઓલું બીજી જીસીબી ક્યાં હાલે હા બરાબર કાંઈ વાંધો નહીં સારું હાલ પછી હું તને બપોરે ફોન કરું હા હા ભલે મૂક ફોન હા એ રામ 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 કેમ છે સારું છો રાજીએ તને કેમ છે એ મને તો સારું છે આ હું જીસીબી કરસ હા જીસીબી નો લીધા હે જીસીબી લીધા નોય તો એ તમને જ ખબર એમ તો મોટો ધંધો વિપલા ત્યાં નવરો નથી રાજીયા હું હાવ નથી થતો નવરો જો અત્યારે નળી તૂટી ગઈ જીસીબી ને તાત્કાલિક હવે મારે જો મગાવી પડશે કંપનીમાંથી અને માણાને મોકલવું જોઈશે તને આગતા આવડે ના આગતો નથી આપણે બધા એને પગાર ઉપર રાખ્યા માણા રાખી દીધા આપણે કાંઈ આપણને થોડું ફાવે આ તો આપણી પાસે ટૂંકમાં પૈસો હતો ને એટલે આમાં જીસીબી માં રોકી દીધો સમજી ગયા ખોટા હાગાવાલા લઈ જાય ને પછી બૂચ મારી દે એવો ધંધો ન કરાય એટલે સાધન વહાવી લેવાય સમજ્યા એ સારું કર્યું જિંદગી આખી તે ધંધો ન કર્યો અને ધંધો ચાલુ કર્યો તો હામટો ધંધો ચાલુ કરી મને તો એવું લાગે છે કે હવે થોડાક દીમાં તું આખા ગામ કરતા રૂપિયા વાળો થઈ જાય છો ભલા માણસ એક હતું જીસીબી 2 કર્યા એમ એવડું કામ હાલે છે સમજી લે એક રાજસ્થાન માં હાલે છે બરાબર એક યુપી માં હાલે ઓહો બરાબર અહીંયા તો આપણે ગુજરાતમાં ઘણા કામ છે સમજી ગયા હવે પોગાય એમ નથી એટલે વિચાર કર્યું કે હવે ગુજરાત માટે વળી બીજા 2 જીસીબી લઈ લે શું વાત કરસ કામ જ એવડા છે ઓહો તે તો ધંધો વધાર્યો છે ને જેમ કુતરી ગલુડિયાની લાઈન કરે એમ તે જીસીબી ની લાઈન કરી હજી તું જો ને જીસીબી આમ હમાય નહીં ને એટલા ભેગા કરવા છે એ હવે તારે ઘરના જીસીબી બરોબર હવે તારે મારું એક કામ કરી દેવાનું છે ભલા માણા
તમારે શું કામ કરવાનું? લે મારે આ લાઈન લાંબી કરવી પડે છે, એકાદી ગટર ખોદી દે ને તો પાણી આવે વાડીમાં એમ. અને તારે ગટર ગારવાની ક્યાંથી છે? લે વા નદીએથી આપણી વાડી સુધી. બરાબર. એ તો બહુ પલો વધી જાય હો, ગટર તો બહુ લાંબુ થાય. એટલે એમાં એવું છે, લેને લઈ લઉં. હવે લેનમાં ખોટો ખર્ચો કરવો ને તૂટી જાય ને 2 વર્ષ પછી વરી બદલાવીને એના કરતા તું ઘરનો માણા પૈસા થાય ઈ લઈ લેજે. એકવારનો મારે થઈ જાય ને તો જિંદગીનો હક થઈ જાય એમ. આ ઓલી ફુગા લાઈન પાછળ તો છે, ઈ તો ભૂંદરા તોડી નાખે. એના કરતા ગટર ગારીને તું પીવીસી પાઇપ નખાવી દે ને એટલે તારે આખી જિંદગીનું હક થઈ જાય. પાઇપ બાઇપ કઈ નખાવી જ નથી દેવું. ગટર થોડીક ઊંડી કરાવી છે એટલે ગટરમાં જ વી આવે સીધું. ગટરે પાણી નું આવે, એમાં તારે પાઇપલાઈન ઓલી પ્લાસ્ટિક ની નાખવી પડે. એ પછી એવું લાગશે ને તો નાખીશ, પણ મારા હિસાબ પ્રમાણે લગભગ નહીં નાખવી પડે. પૈસા કેટલા થાય એ બોલ ને, એ પછી વિચારશું શું કરવું ઈ. પૈસાની કઈ વાત નથી, પણ જીસીબી અત્યારે બધા અહીંયા હાલે હે ને. હવે અહીંયાથી અહીંયા લઈ આવવામાં પછી મોંઘા પડી જાય ને રજિયા. મોંઘા પડી જાય તો હું તને ક્યાં મફત કરાવું છું? મારે કામ કરાવું છે ને. એ વાત તારી રાજ્ય સાચી છે. તારા ગટર બહુ મોટી છે, કામ બહુ મોટું છે, સમજી ગયા. જીસીબી હું મગાવી લઉં, પણ ખર્ચો વધી જશે. તને ગટર હે ને મોંઘી પડશે. એના કરતા ભલે ને 3-4 મહિના પછી મારે આવશે જીસીબી અહીંયા, તેથી ગરવી લઈ જાય ને ગટર તારી. અરે મેં પૈસાની ના પાડી, ખર્ચો વધારે થાય કે નહીં થાય ઈ કીધું. જે થાતું એ મારે ગામને દેવા ને તને દેવા. તું ખાલી મને કે રૂપિયા કેટલા થાય એટલે સાંજે તને ડ્યુટી માથે રૂપિયા દઉં. કાંઈ વાંધો ને, જો કામ તો બહુ તારું જાજુ છે, અને હાંજે તું હે ને મને 1.5 લાખ રૂપિયા આપી. એમાં હું મૂંઝાઈ ગયો ભલા માણસ. હાંજે છે ને તારે ધક્કો ખાવાની જરૂર નથી. મારા ઘરેથી તારા ઘરે આવીને હું તને રૂપિયા દઈ જાઉં બસ. તો કાંઈ વાંધો ને, તું હાંજે પૈસા દઈ દે એટલે હું સવારે ફોન કરી દઉં, એટલે પરમદી હાંજે જીસીબી અહીંયા આવી જાય. ભલે ભલે બરાબર. અને તારી ગટર ગરાય. બસ કેમ કે ગામના કામ પેલા કરાય. બરાબર. આ તો જીસીબી વાહે ને એટલે આટલો ખર્ચો થાય, એટલે કહું છું. બરાબર. નકર તારા ખાય થોડા હું 1.5 લાખ રૂપિયા લઉં. હા, તારું 50,000 માં કામ પતી જાય એમ છે. બાકી વિપલા તે આ ધંધો ચાલુ કર્યો ને હું તો રાજી થયો. લે કાંઈ વાંધો ને, હાલો હાંજે પૈસા નું ભૂલાય નહીં. એ નો ભૂલાય. સારું, ભલે હાલ. લે છોડી, આ તડકાની ક્યાં ભાટકેસ કારી પડી જાય છો તું? માર ફાઈન ઘરે ગઈ હતી. તાર ફઈન ઘરે ગઈ હતી? કેમ ફઈન ઘરે? ફાઈન મજા નથી ને, કાલનો તાવ આવે છે. શું તાર ફઈન થઈ ગયું? ખબર નહીં, હમણાં એને કાંઈક તબિયતમાં લોચો પડી ગયો એવું લાગે છે વિપુલ કાકા. એમ? હાંજે તો મને હાથમાં કેરાન ઠેલી લઈને આમાં જઈડા. કેદી? હાંજે જતા તું રાઈતો રાત માંદા પડી ગયા. ઈ કઈ ખબર નથી. સવારમાં વહેલા મારા બાપાને ફોન આવ્યો કાજલ ને, કે મોકલજો કામ કરવા. એ કે આખા દીનું રાંધી જાય, થોડાક વાહિંદા કરી જાય ને સવારમાં ઢોરને એકવાર દોઈ દે, સાંજે જ મારા ફુવા વાડીએ એટલે આવી જાય. હા, ઈ સાચી વાત. મારે પછી આઈનું કામ પતે એટલે મારા ઘરનું કામ હું ને મારા બાપા બે જ છે એટલે. માણા રાઈતો રાત શું થઈ જાય ને કઈ નક્કી ન હોય. કદાચ તાર ફઈને ને કેરાનું હૈદા હોય. ખબર હવે કદાચ એને આ ભર તડકાનું ઠંડારક વધારે ખાઈ લીધી હોય તો એવું થાય ને. કેમ કે એને પાછા ફાલુંડા બહુ ભાવે, આઈસ્ક્રીમો બહુ ભાવે, અને મારા ફુવા લઈને ન દે તો બાધે. હા, ઈ સાચી વાત છે. તાર ફઈ ઓમે ખાધોકડી તો છે જ. પહેલેથી જ. હા. શું તાર બાપાની શું કરે? મારા બાપા એરિયા વાડી હો. વાડીએ હે. તમારે શું હાલે નવીનમાં? મારે નવીનમાં જો ને આ બધું જીસીબી નો કર્યું મેં. શું કર્યું? જીસીબી લીધા ને. કેદી? લે હાલે હાથે જો ગામમાં મારે એને જીસીબી હોય નહીં ને, બધે બારોબાર કામ હાલે ને એટલે ગામના પાસ ખબર જ ન હોય. હાસી વાત કરો હો. લે જાહેરાત મેં બધે આપેલી છે, નથી ખબર તે વાઈસુ આમાં કે ફોન માં આડું નથી આવ્યું. ના રે ના બાપા, તો મને ખબર ન હોય વિપુલ કાકા. હા, હવે તો તમે ગામમાં જીસીબી લીધું તો અમારે કઈ કામ હોય તો પેલા તમને જ કહેવાય ને, આખું થોડું જવાય. કાંઈ વાંધો ને, તમારે ગમે તેવું કામ હોય તો મને કહી દેવું તમારે. બરાબર. અત્યારે હું જીસીબી તો બધે બહાર હાલે. એવું છે? હા. ઈ તો પછી કામ હોય તમે લઈ આવો ને. હા, લઈ આવું. તો કામ હોય લઈ આવું. એ હારું લ્યો, તમે યાદ કરાવ્યું. જો અમારે ફરિયામાં ખાડો છે. હા, ઈ મેં તાર ફરી એમ ખાડો જોયો મેં. જોયો ને? હા. હા, તો ઈ ફરિયામાં અમારે ધૂળ લઈને થોડીક ટાઈસ ભરાવી છે. ટાઈસ ભરાવી? હા, તે પાછો પ્રસંગ આવે છે, તમને નથી ખબર? શેનો પ્રસંગ? તમને જાણે નહીં ખબર હોય. ના, મને કાંઈ તાર બાપા 3 ફેર ભેગા થયા. હરામ જો મને કાંઈ વાત કરી હોય. હા શું? હા, હાસર નથી કરી વાત. મારી હગાઈ નક્કી થઈ ગયું ને. હે? હા, ક્યાં કરી હગે? બાજુના ગામમાં મોરથાણા. મોરથાણા. માણા કેવા છે?
હારા છે પછી મને તો જાજી ન ખબર હે ને આ બધી તો કઈટી હવે તપાસ કરી ભાઈ એવું છે, સારું સારું. છોકરો હે ને 37,000 રૂપિયા કમાય છે અને હારી કંપનીમાં કામ કરે છે, મેનેજર છે એવું કંઈક કે છે. અને હું તો પછી જાજુ ભણેલી નહીં વિપુલ કાકા, મને બહુ જાજી ખબર ન હોય. પગાર સારો છે ને છોકરો આમ થોડો ખોજો લાગે છે એટલે પછી મેં હા પાડી દીધી. અને પછી મારા બાપા કહે કે આપણે તો છોકરો હોજો હોય તને સારી રીતના હાચવે ઈ જ જોવાનું, પછી ડોહી જેવી હોય એવી એ હરાય તારા જેવા હોય એવા, તારે તો જિંદગી છોકરા હારે કાઢવાની છે. ના ના એ સાચી વાત છે, હગાઈ તારી કરી નાખી સમજે. હમ તાર બાપની ઉપાધિ ખોટી નહીં હે એટલે જ ને. અને પછી હે ને 4 મહિના પછી લગ્નનું વૈશાખ મહિનામાં રાખી દીધું. હગાઈ લગ્નનું ગોઠવી નાખ. હા એટલે જ કહું છું, ફરિયામાં ચોમાહાના પાણી બહુ ભરાય છે અને વૈશાખના વરસાદ ચાલુ થઈ જાય તો ઈ પહેલા છે ને લગ્ન પહેલા અમારે ખાડો બુરાવી નાખો. હા કાંઈ તો તમે ક્યાંથી આવશો જેસીબી લઈને? જો એમાં એવું છે કાઢલી અત્યારે મારે શું છે જીસીબી બધે બહાર હાલે છે સમજ્યા. આમ યુપીમાં હાલે છે ને આમ બહુ પલા ઉપર હાલે છે એટલે અહીંયા લઈ આવવામાં હે ને ખર્ચા વધી જાય સમજ્યા. તો ખર્ચાના પૈસા ઈ તો સમજી લે હવે વિપુલ લોકો, આપણે તો એક કામ ના થઈ ક્યાં આગા થઈ. એવું નથી, જો જીસીબી આવે એટલે ભેગા હે ને 5 ટ્રેક્ટર લઈ આવવા પડે બરાબર. કેમ કે જ્યાં તાઈસ હોય ત્યાંથી ખોદીને જીસીબી થી ભરીને ટ્રેક્ટરમાં નાખી પછી તારે અહીંયા ખાડો બુરાય સમજ્યા. એટલે ખર્ચો વધી જાય. કેટલો થાહે? હવે એ તો તમારે ખાડો મારે જોવો પડે. તો એક કામ કરો ને, હું ઘરે જ જાઉં છું તો હાલો નારો ખાડો જોઈ લ્યો, મારા બાપા હારે પૈસાનું સમજી લ્યો. ખાડો તો મેં એમ તો જોયેલો છે સમજ્યા. ત્યાં તો જીણકો ખાડો હતો, અત્યારે કદાચ તમારે વધી ગયું હોય તો ખાડો એમ. એટલે ઈ પ્રમાણે આમાં કેટલા ફેરા પડે ને તો આટકું છે ક્યાં ઈ કયો ને એટલે ખબર પડે. એમ કાંઈ નથી. આમાં જીસીબી હું હમણાં અહીંયા લઈ આવું તારે લગન પેલા ખાડો બુરી દઉં. હા ખર્ચો વધી જાય કાઢલી અત્યારે હે ને લાખ રૂપિયાનો ખર્ચો થાય. લે હવે વિપુલ કાકા એવું છે, જો ખર્ચો આજ નહીં તો કાલ કરવો પડશે, એમાં કઈ છૂટકો છે નહીં. તો આજે પૈસા દેવા કાલે દેવા. તમે એક કામ કરો, મારા ભેગા હાલો, મારા બાપારે વાત કરી લ્યો ને પૈસા લઈ લ્યો. મારા કરતા મારા બાપાને જાજી ખબર પડે. અહીંયા મારે ભેગું આવવાનું શું જરૂર છે? તાર બાપાને કહી દે ખાઈ દે કે વિપુલ બાપાને ત્યાં લાખ રૂપિયા દઈ આવજો. કેમ કે જીસીબી માંથી આવે ટ્રેક્ટર 5 ટ્રેક્ટર ખર્ચો વધી જાય સમજી ગયા. તાર લગન માથે આવી જાય તારું કામ થઈ જાય. હાથી વાંધો ને, હાલો મારા બાપાને સાંજે વાડીએ મોક. હા બસ એને કહી દે લાખ રૂપિયા દઈ જાય એટલે હું એને કાલ જીસીબી મગાવી લઉં. ભલે હાલો એ હાલો રામે રામ. એ રામ એ રામ. શું એલા તરબૂચ ની શીર જેવું મોટું કરીને ઉભો હો? કઈ તકલીફ છે? કા કેમ છે તમને હારું? હવે હું હારું ક્યાં કરે આવું જુવાન જણ તો દાંત નો કાઢતો હોય ઉભો છો? હું દાંત નથી કાઢતો, તમે તો દાંત કાઢો છો ને તો બસ. તો દાંત જ કાઢું ને મારે જમજો ક્યાંય લુગડામાં ડાઘ છે સોયડામાં કે બુસ્કોટમાં હે? ધોઈ દેતા હશે મારા ગઈઢીમાં. ધોઈ દે ને લુગડા ધોવરાવા દઉં છું તારી ગઈઢીમાં ને આરામ. એ હો આપણે ઓલા દુકાન નથી થઈ ગામમાં લુગડા ધોવારાની ધોબીની એને દઈ આવું ધોઈ નાખે. બરોબર તો સારું કહેવાય, બીજું શું હોય. તો તમને હમણાં આ પગ ભાંગી ગયો તો હાજો થઈ ગયો? હો હાજો તાત્કાલિક પૈસા દઈને મુંબઈ ઓપરેશન કરાવી નહીં. મુંબઈ ઓપરેશન કરાય? ત્યાં જ કરાવો આપણને આમ નાનું મોટું ન મેળાવે નહીં ક્યાંક કાઢી દે. કેટલાક પૈસા દીધા? પૈસા મારે લગભગ 5 લાખનો ખર્ચો થયો. લા કાકા સરકારીમાં ઓપરેશન કરાવી લેવાય ને, મફતમાં થઈ જાય. એટલે ભાઈ અહીંયા બધા શીખાવા આવ્યા નહીં ક્યાંક આમાં આ ઘૂંટિયું નાખતા ભૂલી જાય મારી દે ને. એ વાત છે હાચી. હા પછી તારે ગઈઢી કઈ છે આ કઈ છે ઘૂંટિયું ક્યાં મૂકીને આવ્યા? તેલ લેવા ગયું, મગજ દુખે છે મારો. દવા લઈ લે તો. દવાથી નથી મટે એમ. તો મારા બાપા કહે છે કે નવા મકાન બનાવવા છે. આ તો બનાવાય એમાં શું થઈ ગયું? કઈ રીતે બનાવવા? પૈસા દઈને કડિયાઓને કહી દો સિમેન્ટ લઈ આવો. કાકા પૈસા તો અમારી પાસે છે, તો મકાન પાડવા છે પણ કોઈ પાડવા વાળું નથી મળતું. બોલો મકાન પાડવાના? તો? હા તમારે પેલા મોટા મોટા જૂના ખોયડા બહુ છે એ પાડ નાખવા નવા મકાન બનાવ. નવા મકાન બનાવવા છે. આ તો કાંઈ વાંધો ને કહી દેવાય કોક જીસીબી વાળાને. નથી મળતા, જીસીબી વાળા જ નથી મળતા. તું ગામમાં રહેશ કે ક્યાં રહેશ? આપણા ગામમાં. આપણે જીસીબી નથી લીધા કેને મેં? મારી પાસે ક્યાં જીસીબી છે? મારી પાસે તો હોન્ડા છે. તે નહીં તે હોન્ડા લીધું છે, મેં જીસીબી 2 લીધા. 2 જીસીબી? હા જોકે હું ગામમાં જીસીબી કઈ લઈ આવ્યો નથી તો? કેમ કે નવા સોળાવ્યા ને
કેદુના 12 જ હાલે છે એટલે તમને કદાચ ખબર ન હોય. જીસીબી આપણે 2 છે. તો ખોદવાનું ચાલુ હોય છે ને? અરે રાત ને દી ચાલુ ને ચાલુ આમ જો તારે હે જીસીબી એક દી બંધ નહીં. હે મને તમે ઈ કયો, હા મારા મકાન ને પાડ દેહો. મકાન તો પાડવાના જ, મારે ક્યાં મફત કામ કરાવવું હે? પણ વાંધો શું હે ખબર તને પેલા જીસીબી બધે 12 હાલે છે. તો અહીંયા લઈ આવો, તમારા જીસીબી છે, તમે એના માલિક છો જીસીબી ના. જેસીબી શું પાક્યું હોય તો ઉડીને અહીંયા આવતા રહીએ. એને ખટારામાં લઈ આવવા પડે, એનો ડ્રાઈવર લઈ આવવો પડે, કેવડું ડીઝલ ભરે. ઠેઠ ઈપી બિહારમાં હાલે છે, અહીંયા હાલે છે. બાપા નામે કોઈ દી નો સાંભળ્યો, તમે તો ન્યા જીસીબી આવે. ત્યાં પછી કામ જ એવડા મોટા મોટા રાખું છે. આવા નાના કામમાં મળે તું કે ખોયડા પાડવા છે. હવે આવા કામમાં મારું જીસીબી આવે. ખોયડા પાડજો, તમારો આભાર. તમને પૈસા દે, અમે કેમ મફત તમને કામ કરાવું છે અમારે? પૈસાની કાંઈ વાંધો નથી, પણ ખર્ચો વધી જાય. ચાલ ખોયડા પાડી નાખું. તમારા જૂના ખોયડા હે. હા અને પાછો એક ફાયદો શું ખબર? કયો ફાયદો? જૂના ખોયડા હે ને તમારા ગઈઢા વખતમાં આગળ હે ને સોરીની બીકે હે ને માટલામાં ઘરેણામાં સોનું ને બોનું ભરીને એ પાયામાં જૂના મકાનમાં કદાચ નીકળે ખરા. હા પણ જો કોક બીજો જીસીબી વાળો આવ્યો અને એને જો આમ ફૂકડું માર્યું ને હાથમાં ઘડો આવી જાય ને તો સાનો મુનો લઈને બીજી ખબર નહીં પડે. તમને મળે તો? હું તો દઈ જ દઉં ને તમને. તો મારે તમને જ ઓર્ડર દેવો છે. આવી જાવ મારું ઘર પાડવા હાલો. તો યાસી વાત છે, પણ પૈસાનું કેટલા પૈસા લેવો બોલો ને? જો અહીંયાથી બધું આવે એટલે ખર્ચો ટોટલ ઈ લાગશે તારા ઉપર. હા અને મકાન પાડવાના પૈસા લાગશે. કોનું મળે ને મને તો મારે તમારા ઉપર ખર્ચો વધારે દેવો છે. મારે ભાઈ પૈસાથી મજૂરીથી કામ હોય, જે એમાં નીકળે એ તમારું જ છે ને ભાઈ. મારે શું કરવું છે બરાબર? એક કામ કર, મને હાઈ હે ને લાખ રૂપિયા પોગાડ દેજે. લાખ રૂપિયા? લાખ રૂપિયા થાય ને એ તો કાંઈ રેવા ચાલ. અરે ના. અહીંયા કોક ને કહી દેજે. ઉભા રહ્યો, તમે ઓનલાઈન પેમેન્ટ લ્યો છો? લવ જ ને કાકા, આવડો ધંધો લઈને બેઠો, ગૂગલ પે વાપરું છું. હે હવ ગૂગલ પે? હા ઓનલાઈન પેમેન્ટ કરી દો, તમારો ક્યુઆર કોડ દો મને. મોબાઈલ આમ અંદર રાખવો પણ અટાણ ચોરીઓ બહુ થાય છે કાકા. એવું છે ને એટલે જ તને કહું. કેટલા નાખું? લાખ રૂપિયા નાખી દે પૂરા? હવ એટલે પરમદી જીસીબી આવી જાય. પાકું ને? પાકું પાકું, તારું કામ થઈ જાય ને લા. ઉપર રહ્યો 1 2 કેટલા મીંડા આવે શેમાં? લાખમાં? લાખમાં કેટલા? કઈ 500 આવે. 5 આવે, 100 રાખીને તમારે કેટલા 10 લાખ લઈ લેવા હે? તો તું મને પૂછેશ ને, મને ખબર જ છે 5 આવે. આ તારા મોઢે મારે બોલાવું તું. આવડો ધંધો લઈને બેઠો મને ન ખબર. આવી ગયું ને? આવી ગયું, વાઇબ્રેટ થઈ ગયું. એમ? ઓ હારું હાલો, કાલ આવો છો કે પરમદી? પરમદી જીસીબી આવશે. અત્યારે હું ફોન કરી દઉં ને એટલે નીકળી જાય, એટલે એક દી તો અહીંયા આવતા થાય. ભૂલતા નહીં ફોન કરવાનું. પરમદી તારા મકાન ભટો ભાટ પડવા માંડશે. વાહ વાહ વાહ, અને ખોડાનો ઘડો કોનું નીકળવાનું છે? હા હા સારું હાલ. હા હું આમથી આવ્યો તો ને. તમે આમ થયા ને, તમારે આમ જવાનું હતું. હા જા, મોટા ધંધા વાળા વાંધો આ મગજ હાલે નહીં. તમારું તો બાપા નામ થઈ ગયું સારું છે. ભલે હાલ. કોનાનો ઘડો મળશે? બીજું આ બીજું હો માણાના પેટનું થવાય શું? ઘરે આવીને ખોટા બેકારા ઉપાડ્યા હતા. કે બેકારા નો કરે, પૈસા લઈને વઈ ગયા પછી ડોકું કાઢ્યું નથી. હવે અઠવાડિયામાં મહેમાન આવશે તી ખાડો ખોઈદો નથી. મહેમાન આવશે તો ખાય પછી ક્યાં જાહે? ફરિયામાં બેહાડવાના? પણ તમારું કામ થઈ જાય, મેં ક્યાં ના પાડી છે? પણ વાર લાગે એમ તો. વાર લાગે નો હાલે, પૈસા દઈ દીધા છો. તો હાલ્યો તમારે પૈસા પાછા નથી. મારે તમારા ખાડાનું કામ રાખવું. બોલો. ના ના હવે આમ જો એવું ન હોય, પણ આમ જો માથે લગન આવી ગયા ને એટલે ઉપાધિમાં બોલાઈ ગયું છે. મને હે ને ખાડો તમે 2 દીમાં કરી દો, પૈસા પાછા નથી જોતા. કાલ જ જીસીબી આવે, પેલું જ કામ તમારું. હાલો ભલે ભલે હાલો. બરાબર. હા અને હવે ઘરે આવીને ખોટા દેકારા ન કરે. હા પણ કાલ કરી નાખજો બાપા. મારે દેકારા નથી કરવા, કાલ કરી નાખો. કાલ તમારું કામ થઈ જાય. ભલે ભલે ભલે. એલા વિપલા, હા બોલ ને રાજીયા. વાહ ભાઈ વાહ, તારું તો જીસીબી આવી ગયું ને ગટરે થઈ ગયું ને મારી વાડીમાં પાણીએ પવાઈ ગયું હો. કેમ ભાઈ આડું આડું બોલે? એલા તમને ઘરે બેઠા રૂપિયા દઈ જાય તો ટાણે તમારે કામ કરી ન દેવું જોઈએ? એલા ભાઈ આ શું ખાઈ લેવું છે? એમને એમ થાય છે? આ બધું મારે જોવું પડે. એલા અને તારી વાડી આવી જે ગટર ગારવાની ને 2 જણા માપી ગયા છે, સમજી ગયા? અને તારું કામ થઈ જાહે, ખોટી ઉતાવળ ન કરો. પણ એલા ટાઈમે હોય, મારે પાણી પાવાનું છે. ગોવાર વાવ્યો છે, ભીંડો વાવ્યો છે, કપા વાવ્યો છે, પછી બરી જાય. એક કામ કર,
તું તાર પૈસા હે ને હાઈ પાછા લઈ જાજો, મારે આ કામ નથી રાખવું તારું ગટરનું. જા. ના 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 કાંઈ વાંધો નહીં, હું તો 2-3 દી થાય ને. 2-3 દી ની જ હવે તો 2-3 દી માં તો આવી જાય જીસીબી. હા તો વાંધો નહીં, 2-3 દી માં કરાવી દેજો હો ભાઈલો. આ કેટલાક ને મારે જવાબ દેવા પણ. બોલાઈ જાય, ચામડાની જીભ છે. આવું છે બધું ગોતું જ શું એને ડોહા એ બા એ આંતરી તારા કોડા ફોડી નાખ. વિપુલ કાકા હું ભલે આંધળી છું પણ તમને તો આખું છે કે નહીં? મારે આ રે આખું, હું ભલે ગઈઢો થઈ ગયો તોય કહી દઉં કે ઓલું કોણ જાય છે. ઈ બધું મૂકો હવે. પડે ભાગે. તમારી આગળ જ આવતી ત્યાં તો તમે મને ભેગા થઈ ગયા હારું છે, નકર 5 મિનિટમાં તમારી વાડીએ પોગી હા, જાત. બોલો ફટાફટ કામ બોલો, મારે ઉતાવળ છે. અહીં હવે ઉતાવળ જ હોય તમને, હવે પૈસા આવી જાય પછી મારા રોનું જ કાઢે. હા તો શું થયું? હું થયું મારી હગાઈ નજીક આવી ગઈ. હવે ન્યા હજી તમે કે કામ કર્યું નથી, પૈસા તો તમે લાખ રૂપિયા લઈ લીધા હે. 3 દીમાં મારે ન્યા માંડવા ખોડાવવાના છે, કેમ ખોડાવવાના? હવે જીસીબી આવતું તું, રસ્તામાં થોડો ખટરામાં વાંધો પડી ગયો ને તો થોડો ખમું કરાવવા રોકાઈ ગયા છે, અને જીસીબી હે ને કાલ તો આવી જ જશે. કાલ આવી જશે હા ફાઇનલ? હા. કાલ કેટલા વાગે? એ તમે ખોટા દેકારા ન કરો ને તાર બાપાને કહીને હાજે પૈસા લઈ જાઓ, મારે કામ નથી રાખવું. તમારે. અરે ના 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 વિપુલ કાકા એવી કઈ વાત નથી. તમે તમાર ભલન કઈ હાંજ ઉતે તો આરામથી આવી જાય, જેસીબી ની આવી જાય. હા આવી જશે. હાલો બીજું પૂરું. હા, બસ આવી જાય એટલે તમે કામ કરજો ને બાપા, પૈસા લેવા દેવાની. ક્યાં આમાં કઈ વાત છે? કામ તો અમારે કરાવવાનું છે એટલે તો પૈસા આપ્યો ને એડવાન્સ. જીસીબી આવશે ને તો પેલું કામ તમારું થઈ જશે, બાકી ખોટી માથાકૂટ ન કરતા. અત્યારે મારે હે ને ઘણાય કામ છે. આ કઈ વાંધો નહીં. કાલ હાંજ આવી જજો ભૂલ. અહીં આવી જશે, જાવ ને બાપા. ઓયો ગયો. લે રવિ તું આયા? કેમ મને જોઈને હંતાઈ ગયા? અરે તને જોઈને ક્યાં હું હંતાણો? તો આ તો ઓલા કાબા કાકાની કુતરીમાં કારી ઊભી હતી ને મેં કીધું કઈડી રે, એટલે મેં કીધું હું થોડોક હંતાઈ જાવ ને તો ઈ કુતરી વહી જાય. હા અમે તો અમને જ કયો છો કા તમે કૂતરા? અરે ભાઈ ભલા મારે તને થોડું કહેવાય. બોલ બોલ હું હાલે? હું હાલી નીકળ્યા છો. વાહ મારા બાપુ મને ઘસકાવે અને આ તમે મને જવાબ નથી દેતા, ભેગા નથી થતા, જીસીબી લઈને ખોદવા નથી આવતા. એલા ભાઈ જીસીબી નીકળી જ ગયું છું, હવે પોગી એટલી જ વાર છે. એલા કેટલા દિવસથી નીકળી ગયું કરો છો? પલ્લો છે એમ કઈ શું અહીં ખાઈ લેવું છે તો આવી જાય તું વાત કરે. 5 દી થયા, સમજાય કઈક માણા થવાય. લાખ રૂપિયા કેવા ખાતામાં લઈ લીધા હતા દાંત કાઢતા કાઢતા? એટલે ભાઈ તું હવે તારે ખોટા દેકારા કઈરમાં હાલે, તારા લાખ રૂપિયા એને પાછા નાખ દો. ભલે બીજો જીસીબી વાળો આવે ને હોનાના ઘણા લઈ જાય. ના 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 તો જ ખબર પડશે. ના 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 ફોન ગીતા મૂકી દો. ઘડા કાઢીને તમારે અમને જ દેવાના છે. આપ તો તું નિરત રાખો ને એલા ભાઈ, તો હું તાવર હે તમારે? તો કેદી આવશે તમે કહો? બસ તમે કહો કાલ તારી જીસીબી પોગી જાય પાકો. પાકું. ભૂલતા નહીં હો ભાઈ સાહેબ, ભૂલું બાપા. મારે માર ખાવો પડશે તમારી ના સાથે. ના તાર કાલ જીસીબી આવી જાય. હાલ મારે અત્યારે ઉતાવળ હે, મારે જાઉં છું બેંકે, અને હમણાં પાછું લંચે ટાઈમ થઈ જાય. હા 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 સારું ભલે હાલ હા આવી છે જીસીબી હો. હા કૂતરાનું ધ્યાન રાખજો. એ હા કામ કરી દેતો સારું. હાલો હાલો જલ્દી હાલો. હું કઈ પૈસા એ હું કઈ મફતમાં થાય છે? ના એની જાય તને સમજે છે શું ઈ? પૈસા ખાઈ કે માટી થઈ ગયો છે કે ધાબા ઉપર બેઠો છે? લે પાછો તો મારો દીકરો જવાબ નથી દેતો. હું પૈસાનું જાળવું છે ઘરે. એલાય આયા મેડિયો છોડીને બેસી ગયો છો. પૈસા લાય પાછા કા અમારા ખાડા ખોદી દે. અને ખતવા માટે મેળી જગ્યા મળી હતી, ગોતી ગોતીને મરી ગયા. આટલા બધા દેખાડા હું આઈદરા, તમારા કામ બધાયના થઈ જાય. કેદી બસ જો તમારા 4 જણાના પૈસા આવી ગયા, બીજા 4 જણાના પૈસા આવી જાય એટલે ડાઉન પેમેન્ટ ભરી દઉં એટલે સીધું નવું જીસીબી આવી જાય. એ ખોટી ના